અરે નાગરાજ, તારી નાગરાણી અમને સોંપી દે, નહીં તો અમારી સાથે યુદ્ધ કર. એ તો કદાપી નહીં બને. યુદ્ધ કરવા તૈયાર થઈ જા. થઈ જા તૈયાર. કે આપણા ઇન્દ્ર લોક ઉપર મોટી આફત આવવા લાગે. અરે દેવી, તમે આસન ગ્રહણ કરો, હું છું ને. Yeah.
ચંદ્રમુન નામના રાક્ષસ છે. શા માટે આવ્યા છો? અરે ઇન્દ્ર, અમે શંકરિયાના વરદાનથી અમર થઈ ગયા છીએ. તારી પટરાણી અમને સોંપી દે, નહીં તો અમારી સાથે યુદ્ધ કર. એ તો તૈયાર થઈ જા. અરે તો તૈયાર તૈયાર. વરદાન દ્યો છો. અમારી પટરાણીને પણ ઉઠાવીને લઈ ગયા, તો આનો કોઈ ઉપાય બતાવો. અરે દેવો, એની તમે કોઈ ચિંતા ન કરશો, એનો પણ ઉપાય છે અમારી પાસે. બહુ સારું. લાય, આ ચણમૂન નામના રાક્ષસો મારી પાસેથી છેતરીને વરદાન લઈ ગયા છે. તો લાય, મેરુ પર્વત ઉપરમાં આદ્ય શક્તિ તપ કરી રહ્યા છે. આ ચણમૂન નામના રાક્ષસને ત્યાં મોકલું તો જ એનો વધ થાય. તો લાય, હું નારદને યાદ કરું. શ્રીમન નારાયણ નારાયણ અરે તમને યાદ કરવાનું કારણ એટલું કે આ ચણમૂન નામના રાક્ષસો મારી પાસેથી છેતરીને વરદાન લઈ ગયા છે. મેરુ પર્વત ઉપરમાં આદ્ય શક્તિ તપ કરી રહ્યા છે. આ ચણમૂન નામના રાક્ષસને ત્યાં મોકલું તો જ એનો વધ થાય. માટે તમે આ ચણમૂન નામના રાક્ષસને ત્યાં લઈ જાઓ.
તમને દેખાડું. ચાલો મારી સાથે. ચાલો ચાલો મારી સાથે. અરે નારાજ તું કહેતો તો તમને આથી સારી સુંદરી દેખાડું તો ક્યાં છે સુંદરી ક્યાં છે સુંદરી ક્યાં છે સુંદરી મને તો નથી દેખાતી અરે સામે દેખાય. નહીં નહીં નારાજ તું ખોટું બોલે મને ક્યાંય સુંદરી નથી દેખાતી અરે જો રે છે. અરે ક્યાં છે સુંદરી મને કેમ નથી દેખાતી અરે ક્યાં છે સુંદરી મને પણ નથી દેખાતી આ નારાજ ખોટું તો નહીં બોલતો હોય ને અરે આ રે સુંદરી અરે બાળક આ શું મારી તપસ્યા તમે શા માટે ભંગ કરાવી? તમે જાણતા નથી તમે કેવડું મોટું પાપ કર્યું છે. અરે સુંદરી આના માટે તમને મૃત્યુ દંડ પણ મળી શકે છે. પણ તમે મારા બાળકો છો તે માટે હું તમને મારતી નથી. જાઓ અહીંથી પાછા ચાલ્યા જાઓ. અરે સુંદરી તું અમારી પટરાણી થઈ જાય શું કહ્યું? પટરાણી થઈ જાય સાક્ષાત શક્તિનું રૂપ મને આદ્ય શક્તિને તમે ભટકારી બનાવશો. હા અમે તને પટરાણી બનાવશું આવો અજામણો કરવાનો વિચાર આવ્યો છે. એની સજા તમારે ભોગવવી પડશે. મોતને ભેટવા તૈયાર થઈ જાઓ. યુદ્ધ કરવા તૈયાર થઈ જા મારી નો શકે
અરે પ્રભુ, મારા રસ્તા પર આડુસવાનું કારણ? અરે દેવી, અત્યારે તમે બહુ ક્રોધમાં છો. તમારો ક્રોધ આ ધરતી ઝીલી ના શકે, એટલા માટે મારે આડુસવું. અરે દેવી, તમે આ ચણમૂળને માર્યા, આજથી તમારું નામ ચામુંડા. ચપટી ધૂળ લ્યો, ચોટીલા જાઓ અને ડુંગર બનાવો અને એની ઉપર તમારા બેસણા કરો અને તમારા ભક્તોના દુઃખ હરજો. અરે ભલે પ્રભુ, તમે કહ્યું એ જ પ્રમાણે થશે. હું ચોટીલાના ડુંગરમાંથી વિરાજમાન થઈ અને દુખિયાના દુઃખ મટાડું. તો લાય, ચોટીલા જાઓ, ચપટી ધૂળ ડુંગર બનાવો અને એની મધ્ય મારા બેસણા કરો. હાલો. ઓમ ચામુંડાય નમઃ. ઓમ ચામુંડાય નમઃ. કોની પૂજા કરી રહ્યા છો? તો મારી માં ચામુંડની પૂજા કરું છું. અરે ભક્તા, એની પૂજા છોડી દો અને મારી પૂજા કરી દો. એ કદાપી નહીં બને. અરે ભક્તા,
તો લડવા માટે તૈયાર થઈ જા. હું બ્રાહ્મણ પુત્ર છું, હું કેવી રીતે લડાઈ કરી શકું? તો મરવા માટે તૈયાર થઈ જા. નહીં, મારી માં આવશે બચાવવા ચામુંડા. અરે કોઈ નહીં બચાવે. એ આવશે, કોઈ નહીં બચાવે. એ આવશે, જરૂર ને જરૂર. અરે માયાવી રાક્ષસ તે મારા ભક્ત પૂજારીને રજાડીને બહુ મોટી ભૂલ કરી છે. હું તારો કાળ બનીને આવી છું. મોતને ભેટવા તૈયાર થઈ જા. લાય આ રાક્ષસ સમાજને કૈલાસ પર્વત પર ઉડાડી મૂક્યો. તેથી કોઈ ભક્તજનોને ડરાવે નહીં. તો લાય હું 6 માસની નિંદ્રા લઉં અને સુષુપ્ત અવસ્થામાં પ્રવેશ કરું. હા હા અરે પ્રભુ, આજનું વાતાવરણ કેવું સુંદર ને સારું છે. તો ચાલો આપણે કૈલાસ પર્વત ઉપર ભ્રમણ કરવા જઈએ. ચાલ. અરે પ્રભુ, આ શું? અરે દેવી, એ તમારે કઈ જાણવાની જરૂર નથી. અરે પ્રભુ, હાથ પિંજાને સજીવન કરો. એના બાળી છોકરા ઘરે વાટજો ને બેઠા છે. અરે દેવી, આવા રસ્તામાં તો અનેક આવે. અરે પ્રભુ, હાથ પિંજાને સજીવન કરો. આ મારી હટ છે, ન તો પીળી પાપડી ભમડી બની તમારી જટામાં ઘૂસી. અરે આ શું? સ્ત્રી હટ, બાળ હટ માટે મારે એને સજીવન કરવો પડશે. લાય
ભસ્મ કંકળ અમીનો કૂપ લઈ આને સજીવન કર્યું. અરે પ્રભુ મને સજીવન કરવાનું કારણ અરે તને સજીવન કરવાનું કારણ એટલું કે દેવીએ હટ લીધી હતી. અરે પ્રભુ મારું નામ શું ને મારે કામ શું કરવાનું અરે તારું નામ આલુડો અને તારે ગોઠ્યો ચારવા જવાનો. 3 દિશામાં જાજે પણ એક દિશામાં ન જાતો. અરે પ્રભુ મારુડાને સારી રીતે સમજાય છે. અરે દેવી હું હિમાલય ઉપર તપ કરવા જઉં છું. ભસ્મ કંકળ અને અમીનો કૂપ હું તમને સોંપું છું. મારી રજા વગર કોઈને દેતા નહીં. બહુ સારું હું જ્યારે આવું ત્યારે મને પાછું સોંપી દીધો. બહુ સારું. અરે આલુડા કોઠ્યો ચારવા જાજે 3 દિશામાં જાજે દક્ષિણ દિશામાં ન જવા. સારું માતાજી તમે કીધું એટલે ઈપા હું નહીં જાઉં. અરે આલુડા આવી ગયો સારું ખાઈ પીને સુઈ જા. અરે આલુડા ઉઠ કોઠ્યો ચારવા જવાનું. સારું માતાજી